પછી 121માં વાક્યમાં કહે છે, કોઈ રાજ્યમતી જેવો વખત આવો. રાજ્યમતી એટલે રાજુલ. રાજુલ જેવો અવસર આવો, એટલે કે જેથી હું પણ ચલાયમાન નહીં થાઉં અને બીજાને પણ ઠેકાણે લાવું. દ્રષ્ટાંત બધાને ખબર છે લગભગ. એટલે રાજીમતીના સગપણ શ્રી નેમિનાથ ભગવાન સાથે થયા હતા. હવે તોરણથી ભગવાન પાછા ફર્યા. તોરણથી રથ ફેરી ગયા રે હા, પશુઆ શિર દઈ દોષ મેરે વાલમાં, નવ ભવનેહ નિવાર્યો રે હા, શું જોઈ આવ્યા જોશ મેરે વાલમાં, તોરણથી રથ ફેરી ગયા રે હા. ભગવાનના તો કે તમારે લગ્ન નહોતા કરવા તો તોરણ સુધી કેમ આવ્યા? તો કે એમનો એટલો ઉદય હતો, ત્યાં સુધી જે પ્રમાણે કર્મનો ઉદય હતો ત્યાં સુધી કર્યું. પશુઆ શિર દઈ દોષ મેરે વાલમાં, પશુઆને કે નિમિત્ત બનાવી અને તમે મને ત્યાગી દીધી. તોરણથી રથ ફેરી ગયા રે હા, પશુઆ શિર દઈ દોષ મેરે વાલમાં, નવ ભવ નેહ નિવાર્યો. નવ ભવથી બેનો સંબંધ ચાલે છે ના, એટલે પતિ પત્નીનો જે પ્રેમ છે નવ ભવથી ચાલે છે. અહીંયા વાત એ છે, એટલે નવ ભવનો આપણો સ્નેહ છે તે તમે આજે કેમ છોડી દો છો? નવ ભવ નિવાર્યો રે હા, શું જોઈ આવ્યા જોશ? એવું શું તમે જોયું કે જેથી તમને આવો જોશ આવી ગયો અને તમે મને ત્યાગી દીધી? એ પણ પ્રેમ સતીનો છે. એક જ જેને પતિ છે એ પણ પલટાય છે ને અંતે ભગવાનનું શરણ છોડતી નથી. એટલે અહીંયા વાત એની છે, કોઈ રાજીમતી જેવો વખત આવો. હવે શું થયું કે નેમિનાથ ભગવાને તો રાજીમતીનો ત્યાગ કરી દીધો, છતાં પણ તે અન્ય પુરુષને ઈચ્છતી નથી, કેમ કે તે સતી છે. ત્યારે નેમિનાથ ભગવાનના ભાઈ રથ નેમીએ તેની માંગણી કરી, છતાં રાજીમતીનું મન તેવું જ દ્રઢ છે, એને માન્ય ન કર્યું. કેમ કે એના મનમાં તો શું છે, એક ધણી ધાર્યા તે તારે કે મારે. એક ધણી, ધીંગો ધણી કૃપાલજી માથે કર્યો છે તો તમારે શું ફિકર છે? એક ધણી ધાર્યા તે ધાર્યા. નેમિનાથ સિવાય મારે કોઈ બીજા ધણી હોય નહીં. તે તારે કે મારે, ભલે મને ત્યાગ કરે કે રાખે, પણ એ સિવાય બીજો મારો પતિ આ ભવમાં નહીં. એવી ટેક રાજ્યમતીએ રાખી અને અંતે ભગવાનને દીક્ષા લીધા પછી એની પાછળ જાય છે, શરણ છોડતી નથી. તો ભગવાન પણ એને પ્રસન્ન થઈને દીક્ષા આપે અને મુક્તિ આપે. કંતે દીધું કેવળ જ્ઞાન, કીધી પ્યારી આપ સમાન, મુક્તિ મહેલ में खेले दो, यश प्रण में उल्लसित तनु हो. કંતે દીધું કેવળ જ્ઞાન, એને શરણ ન છોડ્યું તો ભગવાન એને કેવળ જ્ઞાન આપ્યું. અને કીધી પ્યારી આપ સમાન, પોતાની સમાન બનાવી દીધી અને પોતા કરતા વહેલી મોક્ષે મોકલી દીધી. એ આત્મા રાજુલનું આયુષ્ય ઓછું એટલે એ પહેલા મોક્ષે ગયા. મુક્તિ મહેલ મેં ખેલે દો, બે જણા મુક્તિ મહેલમાં પહોંચી ગયા. યશ કહે ઉલ્લસિત તન હોઉં. યશો વિજયજી કહે છે કે મને બહુ ઉલ્લાસ આવે છે કે એને ભગવાનનું શરણ ન છોડ્યું. તો મને પણ કેવો ઉલ્લાસ આવે કે એ આત્મા કેવો પવિત્ર, હું પણ એમ કરું. યશ પ્રણવે ઉલ્લસિત તનુ હોઉં. તન એટલે શરીરમાં ઉલ્લાસ ભાવ આવ્યો કે હો
હું નેમિનાથ ભગવાન દીક્ષા લીધો, રાજુલી દીક્ષા જ લઈ લીધી, ધન્ય છે એવા જીવને. શરણનું કેટલું બળ છે કે આવા બળવાન પુરુષનું શરણ કરે તો તે પણ તે રૂપે જ થાય. શરણ કરે બળિયા તણું મન મોહન મેરે, યશ કહે તસ સુખ થાય રે મન મોહન મેરે. બળવાન પુરુષોનું આવા જ્ઞાની પુરુષોની શરણ જે સ્વીકારે, એ શરણ કરે બળિયા તણું મન મોહન મેરે. મનમોહન એવા ભગવાનની જે શરણ ગ્રહણ કરે તો શરણ કરે બળિયા તણું મન મોહન મેરે, યસ કહે તસ સુખ થાય. વિજયજી કહે છે તસ સુખ થાય. ખરેખર ભગવાન આપણે જેનું શરણ કરીએ તે જો સુખ પામતા હોય તે સુખ જ આપણને પ્રાપ્ત થાય. શરણ એટલે આશ્રય. ખરેખર આશ્રય કર્યો ક્યારે કહેવાય? આજ્ઞા પાળે. આપણે કે આપણે કૃપાલજીના શરણે છીએ, પણ કૃપાલજી કેમ કરીએ છે તો પછી એ કહેવા માત્ર જ થયું. અને ખરેખર શરણ નિશ્ચયને આશ્રય કર્તવ્ય તેવા ધીરજથી ખેદ કર્તવ્ય નથી. એ જે 843ના પત્રમાં કૃપાલદેવે કહ્યું, ખરો દ્રઢ નિશ્ચય કરે તો એને તો કોઈ ભય જ નથી. ભલે એને વાંચતા ન આવડતું હોય, બોલતા ન આવડતું હોય, પણ ભગવાને કહ્યું તે સત્ય છે અને એવી દ્રઢ શ્રદ્ધાથી એની આજ્ઞાનું આરાધન કરે તેનું પણ કલ્યાણ થઈ જાય. આખો માર્ગ શ્રદ્ધા ઉપર છે. ગમે તે જાણ્યા પછીનું પગલું શ્રદ્ધા જનું છે. શ્રદ્ધા ન કરે, ઘણું બધું જાણે પણ માને નહીં તો શું કામનું? એમ કૃપાલજી કહે, કોઈ રાજીમતી જેવો વખત આવો. ત્રિશસ્તી સલાકા પુરુષ ચરિત્રમાં પર્વ 8માં 63 સલાકા 63 પુરુષો જે શ્લાઘ્ય પુરુષો થયા, 24 તીર્થંકરો, 12 ચક્રવર્તીઓ, વાસુદેવો વગેરે, તે બધા 63 પુરુષો છે. શ્લાઘ્ય એટલે પ્રશંસા કરવા યોગ્ય પુરુષો છે. ને આ બધી પદવીઓ સમકિત વગર બંધાતી નથી. તો એમના જે ચરિત્રો છે તેમાં પર્વ 8માં નેમિનાથ ભગવાનના સમયની આ રાજીમતીની વાત લખી છે. તેમાં એમ લખે છે કે શ્રી નેમિનાથે દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમનો અનુજ બંધુ રથનેમી રાજીમતીને જોઈને કામાતુરપણે ઇન્દ્રિયોને વશ થઈ ગયો. તેથી તે હંમેશા અપૂર્વ વસ્તુઓ મોકલવા વડે રાજીમતીની સેવા કરવા લાગ્યો. નેમિનાથ ભગવાને જેને તજી દીધી, તો નેમિનાથનો નાનો ભાઈ રથનેમી એ જાણે કે હવે રાજુલ મને ઈચ્છશે એટલે અનેક વસ્તુઓ તેને મોકલવા લાગ્યો. તે ભાવને નહીં જાણનારી, એના મલિન ભાવને નહીં જાણનારી એ મુગ્ધાએ, એ અજાણી એવી રાજુલે તેનો નિષેધ કર્યો નહીં. રાજીમતી એમ જાણતી હતી કે આ રથનેમી તે એમના વડીલ બંધુના સ્નેહને લીધે મારી ઉપાસના કરે છે અને મને વસ્તુ મોકલે છે કે હું એના મોટા ભાઈની પત્ની છું માટે. અને રથનેમી પણ એમ જાણતો હતો કે આ રાજીમતી મારા ઉપરના રાગથી મારી સેવા સ્વીકારે છે. એ તો સરળ ભાવે કે એના મોટા ભાઈની પત્ની છું એટલે ભાભીને આ મોકલે છે પ્રેમથી, પણ પેલો જાણે છે કે એ બધી વસ્તુ સ્વીકારે એટલે એને મારા પ્રત્યે એને રાગ છે. તુચ્છ બુદ્ધિવાળો તે નિત્ય રાજીમતીને ઘેર જતો હતો અને દેવરના મિશ્થી તેનું હાસ્ય કરતો. એક વખતે રાજીમતી એકાંતમાં હતી ત્યારે રથનેમીએ કહ્યું, અરે મુગ્ધા, હું તને પરણવા તૈયાર છું, છતાં તું શા માટે યૌવનને વૃથા ગુમાવે છે? હે મૃગાક્ષી, મારો બંધુ તો ભોગનો અનભિજ્ઞ હતો, તેથી તેણે તારો ત્યાગ કર્યો છે. તો એમ કરવાથી તે તો ભોગ સુખથી ઠગાયો, પણ હવે તમારી સી ગતિ કે તું યૌવન અવસ્થાને પામી
મારા બંધુએ તારો ત્યાગ કર્યો, પણ તો હવે તારી શી ગતિ? તો હવે તમારી શી ગતિ? હે કમલ સમાન ઉત્તમ વર્ણવાળી, તે એની પ્રાર્થના કરી તો પણ એ તારો પતિ ન થયો, અને હું તો તારી પ્રાર્થના કરું છું. તેથી જો અમારા બેમાં કેવું મોટું અંતર છે. મોહવશ રથનેમી શું કહે કે નેમિનાથ ભગવાનને તો તું પ્રાર્થના કરતી તો પણ તને સ્વીકાર ન કરી, અને અહીંયા તો હું તારી પ્રાર્થના કરું છું. તો જો અમારા બેમાં કેવું મોટું અંતર છે. આવા રથનેમીના વચન સાંભળવાથી તેના પૂર્વના સર્વ ઉપચારોનો હેતુ હવે સ્વભાવથી સરળ આશયવાળી રાજીમતીની જાણવામાં આવી ગયો. અરે કે આ તો દુર્બુદ્ધિ છે, એનો આશય વિપરીત છે, એ હવે ખબર પડી. અને પછી એ ધર્મજ્ઞ બાળાએ ધર્મનું સ્વરૂપ કહેવા વડે તેને ઘણો બોધ આપ્યો. તથાપિ એ દુર્મતિ તેવા દુષ્ટ દેવસાયથી વિરામ પામ્યો નહીં. રાજુલે ઘણો સમજાવ્યો છતાંય માન્યું નહીં. એના અંતરથી એ ભાવ ગયો નહીં દુર્મતિનો. એટલે એણે હવે એક યુક્તિ કરી. અન્યદા તેને સમજાવવાને માટે સદબુદ્ધિવાન રાજીમતીએ કંઠ સુધી દૂધનું પાન કર્યું. એને અકલ આપવા રાજીમતીએ કંઠ સુધી એટલે આખું પેટ ભરઠેર ગળા સુધી દૂધ પીધું. અને જ્યારે રથનેમી આવ્યો ત્યારે વમન કરાવનારું મદન ફલ એટલે મીંઢલ ખાધું. એટલે તરત ઉલટી થાય નથી. પછી રથનેમી ત્યારે ખાધું એટલે તેનાથી વમન થયું, ઉલટી થઈ. પછી રથનેમીને કહ્યું ના મીંડલ ખાધું. પછી રથનેમીને કહ્યું કે સુવર્ણનો થાળ લાવો, સોનાનો વાસણ લાવો. તત્કાળ તે સુવર્ણનો થાળ લાવ્યો. એટલે તેમાં તેણીએ પાન કરેલું બધું દૂધ વમન કરી નાખ્યું એ થાળમાં, એને ઉલટી કરી. અને પછી રથનેમીને રાજુલે એમ કહ્યું તમે હવે આ દૂધનું પાન કરો. મેં ઉલટી કરી, હવે તમે આ પીઓ. ત્યારે રથનેમી બોલ્યો શું હું શ્વાન છું? હું કઈ કૂતરો છું? તે વમન કરેલી વસ્તુને તો કૂતરો ખાય. તમે આ શું બોલો છો? મને આવું ઉલટી કરેલું ખાવાનું કહો છો? જ્યારે રાજીમતી બોલી શું આ પીવા યોગ્ય નથી એમ તમે જાણો છો? શું આ વમન કરેલું ઉલટી કરેલું પીવા યોગ્ય નથી એમ તમે જાણો છો? ત્યારે રથનેમી બોલ્યો કેવલ હું જ નહીં પણ બાળક પણ એ તો જાણે છે કે ઉલટી કરેલું ખવાય નહીં. એ તો હું શું જાણું, બધા જ જાણે. ત્યારે રાજીમતીએ કહ્યું, રાજુલે કહ્યું અરે જો તું જાણે છે તો નેમિનાથે મને વમન કરી દીધેલી છે, છતાં તું મારો ભોગ કરવાને કેમ ઈચ્છે છે? વળી તેમનો ભ્રાતા થઈને તું એવી ઈચ્છા કરે છે? નેમિનાથ ભગવાન ક્યાં? એનો તું ભાઈ થઈને આવી ભાવના કેવું મને કહે? આ અને તું પણ એવું જ કરે છે. તારી મતિ પણ કૂતરા જેવી છે. એટલે જેમ કૂતરો વમન કરેલું ખાય એટલે તું પણ વમન કરેલી એવી મને ઈચ્છે, એટલે તારી પણ વૃત્તિ કૂતરા જેવી છે. તારે કૂતરામાં કંઈ ફરક નથી. આ પ્રમાણેના રાજીમતીના વચન સાંભળીને રથનેમી મૌન થઈ ગયો. પછી લજ્જા પામતો અને મનોરથ ક્ષીણ થવાથી કચવાતે મને તે પોતાને ઘેરાવ્યો. પણ પછી કોઈક વાર ભગવાન પાસે ને શ્રી કૃષ્ણ મહારાજા સાથે જાય છે રથનેમી. તે વાત પહેલા આવેલી. એટલે ત્યાં પછી ભગવાનના ઉપદેશથી એ વૈરાગ્ય પામીને દીક્ષા લે છે. પણ આ પ્રમાણે પ્રથમે થયું, છતાં પણ રાજીમતીએ તેનો ત્યાગ કર્યો. એટલે આવા
નિમિત્તો મળવા છતાં પણ તે ચલાયમાન થઈ નહીં. એટલે કૃપાલ કે કોઈ રાજીમતી જેવો વખત આવો, એટલે એવો મને પણ ભલે અવસર આવો, ગમે તે આવા નિમિત્તો મળો તો પણ હું ચલાયમાન નહીં થાઉં અને મારા બળવાન કર્મોની નિર્જરા કરું. એટલે કોઈ રાજીમતી જેવો વખત આવો. હવે 122મું વાક્ય. સત્પુરુષો કહેતા નથી, કરતા નથી, છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખ મુદ્રામાં રહી છે. સત્પુરુષો કહેતા નથી, કરતા નથી, છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખ મુદ્રામાં રહી છે. જ્ઞાની પુરુષો ભલે ઉપદેશ ના આપતા હોય કે શરીરાદિની કંઈ પ્રવૃત્તિ પણ ન કરતા હોય, છતાં ભલે સંયમ ન હોય, વ્રત ન હોય, એવો કર્મનો બળવાન ઉદય હોય તો ચોથે ગુણ સ્થાન કે રહેલા મહાત્માઓને વ્રત પણ ન હોય, છતાં તેમની સત્પુરુષતા નિર્વિકાર મુખ મુદ્રા દ્વારા જાણી શકાય છે. વિતરાગતા છાની નથી રહેતી. સત્પુરુષો કહેતા ના ફરે કે અમે જ્ઞાની છીએ માટે માનો. એમને તો કોઈની, કૃપાલદેવ તો પ્રભુશ્રીને લખે છે કે કોઈને પણ અમારા વિશે વાત કરશો નહીં, પ્રગટ કરશો નહીં. એમને કોઈ ઈચ્છા નથી. કેમ કે અમારો એવો ઉદય છે ગ્રસ્તનો, એટલે લોકો સમજી ન શકે અને એમ એ મહાત્માઓને કંઈ પ્રગટમાં આવવાની ઈચ્છા થતી જ નથી. કેમ કે એમનો સમય વેડફાય છે. પણ અનંતી દયાને લઈને ઉપદેશ આપે છે. એ પણ ક્યારે કે જ્યારે આત્મ સ્વરૂપમાં એ ન રહી શકે ત્યારે. મુખ્યત્વે તો જ્ઞાનીઓનો ધર્મ આત્મ ધ્યાન છે. ધ્યાનમાં ન રહી શકે કેમ કે ત્યાં અનંત સુખનું વેદન છે. પછી અમે ધ્યાનમાં બેઠા હોઈએ ત્યારે બહાર ઢોલ વાગતા હોય તો પણ અમને ખબર ન પડે. એવી તન્મયતા આત્માના ગુણોમાં હોય છે, આત્મામાં હોય છે, સ્વસ્વરૂપમાં. પણ જ્યારે પૂર્વકર્મના ધક્કાથી ધ્યાનમાં નહીં રહી શકે ત્યારે તો પછી બહાર આવે જ. હવે તે વખતે શું કરવું? સ્વાધ્યાય. સ્વાધ્યાય કરીને ફરીથી પાછા આત્મા ધ્યાનમાં જવાની તેમની ઈચ્છા હોય છે. અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સમકીત. અનુભવાત્મક પરમાત્મા સમકીત જેને થયું તે કાં તો આત્મા અનુભવમાં રહે, અનુભવમાં ન રહી શકે તો અનુભવમાં જવાની એમની સદા કામના હોય, લક્ષ્ય રહે. જેમ કે કૃપાલદેવને વ્યવસાય વગેરે કરવા પડ્યા, ગ્રસ્તના વ્યવહાર પણ કરવા પડ્યા, ત્યારે પણ એમનો લક્ષ્ય તો એવો રહે જ્ઞાનીઓનો કે અમે ક્યારે શીઘ્ર પોતાના સ્વરૂપમાં જઈએ. અનુભવ ન હોય તો લક્ષ્ય રહે અને લક્ષ્ય બી ન હોય તો પ્રતીત તો કદી જાય જ નહીં. સ્વપ્નમાં પણ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને એમ ન થાય કે હું આ દેહ છું, હું આત્મા જ છું. એવા જે મહાત્માઓ તે કંઈ કહેતા ન ફરે. એ તો એમની વિતરાગ દશા, એનાથી જ લોકોને ખ્યાલ આવી જાય. સત્પુરુષો કહેતા નથી, કરતા નથી, છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખ મુદ્રામાં રહી છે. તેમની મુખ મુદ્રા જ આપણને બોધ આપે. કેમ કે અંતરના ભાવ મોઢા ઉપર આવે છે. અંતરમાં જેવી એમની ભાવના હોય તે મોઢા ઉપર જણાઈ આવે. અને મન વચન કાયની એમની પ્રત્યેક ચેષ્ટા અજ્ઞાની કરતા સાવ જુદી હોય. અમદાવાદમાં સ્ટેશન પર કૃપાલદેવ એકવાર જતા હતા. ત્યાં એક યુરોપીને એમની ચાલ જોઈને એમ કહ્યું કે આ કોઈ મહાત્મા પુરુષ છે. એની કાયાની ચેષ્ટા જોઈને પણ એને એવો ભાવ ઉપજ્યો.
તેમ સત્પુરુષોની મન, વચન અને કાયાની ચેષ્ટા સાવ જુદી હોય છે. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય. અપૂર્વ શ્રુત, અપૂર્વ વાણી, એમની વાણી અજ્ઞાની કરતા સાવ જુદી પડે. અને પરમ શુદ્ધ ગુણ હોય, શાસ્ત્રના મર્મ રહસ્યને જાણનાર હોય. આ સદગુરુના લક્ષણ છે. કોઈ નાની હોય પણ એને એટલો બધો ક્ષપક્ષમ ન હોય, પણ સદગુરુ જે હોય એને તો બધું જ ખ્યાલ હોય, આખું રહસ્ય બધું જાણતા જ હોય, શાસ્ત્રોનો મર્મ રહસ્ય, તો જે સદગુરુ થવાને યોગી છે. એટલે સત્પુરુષો કહેતા નથી, કરતા નથી, છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખ મુદ્રામાં રહી છે. અંતરમાં જે નિર્વિકારતા આવી છે, રાગ દ્વેષના ભાવો ઘટ્યા છે કે કશાયનું શમન થયું છે, ઇન્દ્રિયોનું દમન થયું છે, એ એમની મુખમુદ્રાથી જ ખ્યાલ આવે. અજ્ઞાની ગમે એટલું ઢાંકવા કરે તો છાનું ન રહે, એ બહાર આવ્યા વગર ન રહે. જ્યારે એમની તે સહજ દશા હોય છે એવી જ. એટલે 122માં વાક્યમાં જ્ઞાની પુરુષોની નિર્વિકાર મુખ, સત્પુરુષતા એમની નિર્વિકાર મુખ મુદ્રામાં રહી છે. આ પ્રમાણે 122 વાક્યો સુધી આપણે વાંચ્યા. હવે 4 વાક્યો બાકી છે આ વચનામૃત પૂરું થવામાં, જે આપણે આવતીકાલ લઈશું. 21 વચનામૃત એનું પણ શીર્ષક. તેમાં વાક્ય 123 વાક્ય. એમાં પરમ કૃપાલદેવ લખે છે, સંસ્થાન વિચય ધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે એમ માનવું યોગ્ય લાગે છે. તમે પણ તેને ધ્યાવન કરો. સંસ્થાન વિચય ધ્યાન. સંસ્થાન વિચય એટલે ત્રણેય લોકનું સ્વરૂપ વિચારવું, તેને સંસ્થાન વિચય નામનું ધ્યાન કહે છે. એટલે આખો જે લોક છે તે પુરુષ સંસ્થાને રહેલો છે. એટલે કૃપાલદેવે એના વિશે લખ્યું, કાવ્ય લખ્યું, લોક પુરુષ સંસ્થાને રહ્યો, એનો ભેદ તમે કાંઈ લયો. તેનું કારણ સમજ્યા કાંઈ, કે સમજ્યા વ્યાની ચતુરાઈ. લોક પુરુષ સંસ્થાને રહ્યો. આખો લોક છે, ત્રણેય લોક, તે પુરુષ સંસ્થાને રહ્યો. એટલે પુરુષ કમર ઉપર 2 હાથ મૂકી પગ પોળા કરીને ઉભો રહે, તે આકારનો આ લોક છે. મૃદંગ હોય, નાનું ઢોલકી, વચ્ચેથી પાતળી હોય, ઉપર પોળી, નીચે પોળી, એના જેવો આ લોકનો આકાર છે. તો સંસ્થાન વિચય ધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે એમ માનવું યોગ્ય લાગે છે. જે 14 પૂર્વધારીઓને યથાર્થ રીતે તો એમને સંસ્થાન વિચય એટલે ત્રણેય લોકનું સ્વરૂપ યથાર્થ સમજાતું હશે એમ લાગે છે, એમ માનવું યોગ્ય લાગે છે. અને તમે પણ તેનું ધ્યાન કરો ને તમે પણ આ લોકના સ્વરૂપનું યથાશક્તિ ચિંતન કરો. આ લોકમાં, કેમ કે આ લોકમાં મારો આત્મા અજ્ઞાનના કારણે અનંતી વાર જન્મ મરણ કરીને મૂવો છે, અથવા અનંતી વાર જન્મ મરણ કરી ચૂક્યો છે. માટે તમે પણ આ 3 લોકના સ્વરૂપનું યથાશક્તિ ચિંતન કરો. તેના ચિંતનને જ સંસ્થાન વિચય નામનું ધર્મ ધ્યાન કહે છે. કૃપાલદેવે પોતે જ પાન 113 ઉપર આના વિશે જણાવે છે કે સંસ્થાન વિચય એટલે શું તે પોતે વ્યાખ્યા કરે. 3 લોકનું સ્વરૂપ ચિંતવું
તે લોક સ્વરૂપ સુપ્રતિષ્ઠકને આકારે છે. જીવ અજીવે કરી સંપૂર્ણ ભરપૂર છે. અસંખ્યાત યોજનની કોટા કોટીએ તીર્છો લોક છે, જ્યાં સંખ્યાતા દ્વીપ સમુદ્ર છે. અસંખ્યાતા જ્યોતિષીય વાણ વ્યંત્રાદિકના નિવાસ છે. ઉત્પાદ વ્યને ધ્રુવતાની વિચિત્રતા એમાં લાગી પડી છે. કૃપાલદેવ કે 3 લોકનું સ્વરૂપ ચિંતવું તે લોક સ્વરૂપ ભાવના કે છે, અથવા સંસ્થાન વિશે નામનું ધ્યાન કહેવામાં આવે છે. હવે આખો જે 3 લોક છે પુરુષાકારે, તે આખો લોક જીવ અજીવ તત્વથી ભરપૂર છે, સંપૂર્ણ ભરેલો છે. 3 લોકો મોક્ષ સ્થાન જે સિદ્ધશિલા ઉપર પણ જીવો છે, પણ કયા સિદ્ધ જીવો જ નહીં, તે એકેન્દ્રીય જીવો પણ સિદ્ધશિલામાં છે. કેમ કે ધર્માસ્તિકા જ્યાં સુધી છે ત્યાં સુધી જીવો જઈ શકે. એ કેન્દ્રીય રૂપે તો આપણે પણ સિદ્ધ સ્થાનમાં જઈ આવ્યા છીએ, પણ શુદ્ધ રૂપે નહીં, કર્મથી બંધાયેલ રૂપે. આ જેમ અહીંયા પણ સર્વત્ર જીવો ભરપૂર ભરેલા છે. કાજલના કૂપાની જેમ ઠાસીને ભરેલા હોય. કાજલમાં કૂપો હોય તો એનો જેમ કાજલ ઠેઠ ભરેલું હોય ફૂલ, તેવી રીતે કે છે અહીંયા ઠાસ જીવો ભરેલા છે. 3 લોકનું આવું જે લોકનું સ્વરૂપ છે તેનું ચિંતન કરવું તે સંસ્થાન વિચે નામનું ધર્મ ધ્યાન છે. જીવ અજીવે કરીને સંપૂર્ણ આ 3 લોક ભરપૂર છે. અસંખ્યાત યોજનની કોટા કોટીએ તીર્છો લોક છે. એટલે 3 લોકમાં શું છે તો કે 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ છે. ચેતન એવો આત્મા એ જીવ દ્રવ્ય છે, બાકી તો બધા 5 દ્રવ્યો અજીવ દ્રવ્ય છે. જળ ચેતનાત્મક વિશ્વ, આખું વિશ્વ જળ ને ચેતન પદાર્થોથી યુક્ત છે. એટલે જીવ અજીવે કરીને આખો લોક ભરપૂર છે. અસંખ્યાત યોજનની કોટા કોટીએ તીર્છો લોક છે. તીર્છો લોક એટલે મધ્યલોક. આપણે મધ્યલોકમાં છીએ. એટલે આ પણ મધ્યલોક પણ કેટલો મોટો તો કે એક બમણા અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર છે. આપણે જંબુ દ્વીપમાં છીએ, મધ્યમાં. એના 1 લાખ યોજનનો છે, એનાથી 2 લાખ યોજનનો સમુદ્ર છે. પછી 4 લાખ યોજનનો ફરી દ્વીપ ધાતકી ખંડ, ફરી 8 લાખ યોજનનો ફરી સમુદ્ર, 16 લાખ યોજનનો ફરી પુષ્કરાર દ્વીપ, અને પછી સમુદ્ર. આમ એક બમણા વલયાકારે, બંગડીના આકારે અસંખ્યાત તો છે દ્વીપ અને અસંખ્યાત છે સમુદ્ર. અસંખ્યાત કેમ કે આ બમણી સંખ્યા છે. તે 50-100 સુધી જઈએ ને તેમાં તો કેટલી વધી જાય. તેમ 1 થી 2, 2 થી 4, 4 થી પછી 8, 8 થી 16, 16 થી 32, 32 64, 64 128, એટલા લાખ યોજન. આ તો 7-8 માં જ એટલો ફરક પડી ગયો. અને પછી 128 ના બમણા, પછી 500 થાય તો ના બમણા, 1000 ના બમણા, લાખ થાય તો લાખના પછી 2 લાખ, 2 ના 4 લાખ. આમ આવી રીતે એક થી બમણા અસંખ્યાત તો દ્વીપ એટલે આ જમીન આપણે છે એવી રીતે છે, અને અસંખ્યાત સમુદ્ર છે. સમુદ્ર એક થી બમણા. એટલે કૃપાલય કહે કે આવા 3 લોકનું સ્વરૂપ ચિંતવું તે સંસ્થાન વિચય નામનું ધ્યાન છે, અને જીવ અજીવે કરી સંપૂર્ણ ભરપૂર છે એવો આ લોક છે. અસંખ્યાત યોજનની કોટા કોટીએ તીર્છો લોક છે. આપણે મધ્ય લોક પણ અસંખ્યાત યોજનની કોટા કોટીએ, કેમ કે એક બમણા થતા છેલ્લે તો કરોડોની સંખ્યા ચાલી જાય, અસંખ્યાત કરોડ. અને છેલ્લો જે સમુદ્ર છે તે લવણ સમુદ્ર છે, અને સ્વયંભૂ રમણ સમુદ્ર છે. એટલે એક રજ્જુ પ્રમાણ આ અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. આપણે છીએ ત્યાં સમતલ ભૂમિમાં,
તેમાં છેલ્લો જે સ્વયંભૂ રમણ સમુદ્ર છે તે એક જ અર્ધ રજ્જુ પ્રમાણ છે. કેમ કે બધાથી બમણો છેલ્લો બમણો થઈ ગયો. જે માપ આવ્યું એના પહેલા એના છેલ્લો બમણો. એના સાથે આપણા અંતરમાં જે મોહ છે એનું બલવત્તરપણું બતાવવા માટે કે એ મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો છે. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણ સ્થાન જો. આવો મહામોહ આપણા અજ્ઞાનીના અંતરમાં સદા રહેલ છે, એટલે એને ત્યાગવો મુશ્કેલ થઈ પડ્યો છે. એટલે આવા અસંખ્યાત દ્વીપ સમુદ્ર તો અહીંયા મધ્યલોકમાં છે, અને જ્યાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે ત્યાં અસંખ્યાતા જ્યોતિષીય વાણ વેંતરાદિકના નિવાસ છે. આપણે આ મધ્યલોકમાં છીએ. આ તારા, ચંદ્ર, નક્ષત્ર એ પણ મધ્યલોકમાં જ ગણાય. અને વ્યંત્રો, ભૂત, પ્રેત, ડાકણ વગેરે જે કહીએ તે બધાના નિવાસ પણ આ મધ્યલોકમાં છે. કેમ કે એક એકથી બમણા જે અસંખ્યાત દ્વીપ ને સમુદ્ર છે તે પણ અહીંયા જ રહે છે. એટલે કૃપાલય કે જ્યાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે, જ્યાં અસંખ્યાતા જ્યોતિષીય વાણ વ્યંત્રાદિના નિવાસ છે. ઉત્પાદ વ્યય ને ધ્રુવતાની વિચિત્રતા એમાં લાગુ પડી છે. ઉત્પાદ વ્યય દ્રવ્યમ સત, દરેક 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ છે. એ પ્રત્યેક દ્રવ્યમાં ઉત્પાદ વ્યય ધ્રુવ તો થાય જ. પૂર્વ પર્યાયનો નાશ, નવીન પર્યાયનો જન્મ અને દ્રવ્ય સદા ધ્રુવ રહે છે. એમ એ પરિણમનશીલ દ્રવ્યનો સ્વભાવ હોવાથી તે દરેક દ્રવ્યમાં આ લાગુ જ પડી છે. કૃપાલ ઉત્પાદ વ્યય ને ધ્રુવતાની વિચિત્રતા એમાં લાગી પડી છે. અઢી દ્વીપમાં જગન્ય તીર્થંકર 20, ઉત્કૃષ્ટા 170 હોય, તથા કેવડી ભગવાન અને નિર્ગ્રંથ મુનિરાજ વિચરે છે. તેઓને વંદામી, નમમ સામી, સત્કારેમી, સમ્માણેમી, કલ્યાણમ મંગલમ દેવયમ ચેયમ પજુવાસામી. એમ તેમજ ત્યાં વસતા શ્રાવક શ્રાવિકાના ગુણગ્રામ કરી તે તીર્છા લોક થકી અસંખ્યાત ગુણો અધિક ઉર્ધ્વલોક છે. અઢી દ્વીપ આ આપણો જંબુ દ્વીપ કહેવાય. 1,00,000 યોજનનો, 4,000 ગૌ બરાબર 1 યોજન. તો આ એક દ્વીપ, પછી ધાતકી ખંડ બીજો દ્વીપ, એનાથી બમણો સમુદ્ર, પછી ધાતકી ખંડ 4,00,000 યોજનનો. ત્યાર પછી પાછો પુષ્કરાળ દ્વીપ, પુષ્કર દ્વીપ, પણ એમાં અડધામાં જ માણસો છે. અડધામાં તો પછી ખાલી પર્વત જ છે બધા. એટલે જંબુદ્વીપ, ધાતકી ખંડ અને અર્ધ પુષ્કરાળ અડધો, એ મળીને અઢી દ્વીપ થયા. આટલા જ મનુષ્યો છે. આટલામાં જ મનુષ્યો હોય, પછી બહાર નહીં. અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં તિર્યંચીઓ હોય પણ મનુષ્ય નહીં. અને મોક્ષ પણ આ મનુષ્ય છે ત્યાંથી જ જાય છે. એટલે 45,00,000 યોજનની જે સિદ્ધશિલા છે તે પણ આમ આપે જ છે. કેમ કે જ્યાંથી જીવ સિદ્ધ પામે, સિદ્ધ થાય ત્યારે એ સીધો જ ગમન કરે છે. એટલે જ્યાં હોય ત્યાંથી જાય. એટલે અઢી દ્વીપમાંથી જ મોક્ષે જઈ શકે, અને ત્યાં સુધી જ એ પહોળી સિદ્ધ શિલા છે. ઈષદ પ્રાગ ભારા એનું નામ છે. તે છેલ્લે તો ચંદ્રમાના આકારે અર્ધ ચંદ્રમા બીજનો હોય એવી રીતે હોય, છેલ્લે એકદમ પાતળી હોય. એટલે અહીંયા કે છે આવા અસંખ્યાત દ્વીપ સમુદ્ર અહીંયા રહેલા છે. અને પાછા 15 મહાવિદેય ક્ષેત્ર છે કે જેમાં હંમેશા તીર્થંકરો હોય જ, 20 તો હોય જ ઓછામાં ઓછા. અને ઉત્કૃષ્ટા 170 પણ હોય એક સાથે. કોઈક અનંત કાળ એવો સમય આવે ત્યારે એક સાથે 170 તીર્થંકર આ પૃથ્વી, આ 15 આ ક્ષેત્ર, પછી 5 મહાવિદેય અને 5
એરાવત અને 5 ભરત બધા મળીને 170 તીર્થંકર સુધી એક સાથે વિચરી શકે. પણ એ તો કોઈક જ વાર થાય. અને એ ભગવાન ઋષભદેવ પછી ભગવાન અજીતનાથ થયા તે સમયમાં એવો કાળ આવેલો, ત્યારે પૃથ્વી ઉપર 170 તીર્થંકર વિચરતા હતા. એક એક મહાવિદેય ક્ષેત્રના 32 વિભાગ છે, તો 5 મહાવિદેય એટલે 160 વિભાગ તો એ થયા, અને 5 ભરત ને 5 એરાવત મળી 10 તીર્થંકરા, એટલે 170 તીર્થંકર ઉત્કૃષ્ટા પૃથ્વી પર હોઈ શકે. અને જગન્ય 20 તો હંમેશા હોય જ. એટલે આજે પણ 5 પ્રતિ મહાવિદેયમાં 4 તીર્થંકર, 4 8 32, એટલે 32 વિભાગમાં 8 માં 1 એવા હોય જ, કેમ કે ત્યાં સદૈવ ચોથો આરો જ છે. અઢીદ્વીપમાં જગન્ય તીર્થંકર 20, ઉત્કૃષ્ટા 170 હોય. ત્યાં કેવડી ભગવાન, હજારો કેવડીઓ, તેમને અને નિર્ગ્રંથ મુનિરાજ જે વિચરે છે, નિર્ગ્રંથ મોહની ગ્રંથિ જેની છદાઈ ગઈ એવા આત્મનાની મહાત્મા જે વિચરે છે, તેઓને વંદામી, તેમને હું વંદન કરું છું. નમમ સામી, તેમને હું નમસ્કાર કરું છું. સત્કારેમી, તેમનો હું સત્કાર કરું છું. સમ્માણેમી, તેમનું સન્માન કરું છું. કલ્યાણમ, જે કલ્યાણ રૂપ છે. મંગલમ, જે માંગલિક છે, કલ્યાણના કારણ છે. દેવયમ, જે દિવ્ય રૂપ છે. ચૈયમ, ચૈત્ય રૂપ છે. તે બધાને પર્યુવાસામી, તે બધાની પર્યુપાસના કરું છું, આરાધના કરું છું. તેમને ભક્તિ ભાવે નમમ સામી, વંદામી, નમમ સામી, સત્કારેમી, સમ્માણેમી, કલ્યાણમ મંગલમ દેવયમ ચેયમ પજુવાસામી. એમ તેમજ ત્યાં વસતા શ્રાવક શ્રાવિકાના ગુણગ્રામ કરી, ત્યાં જે મહાવિદેય ક્ષેત્રમાં જે શ્રાવક કે શ્રાવિકાઓ સમ્યક દ્રષ્ટિ, ભલે આત્માનો અનુભવ ન હોય પણ વ્યવહાર સંકિત પણ જેને છે, એ આ 15 કર્મ ક્ષેત્રોમાં જે રહ્યા હોય તે બધાને પણ સાથે એમના ગુણગ્રામ કરી, અને હવે કે તે તીર્છા લોક થકી અસંખ્યાત ગુણો ઉર્ધ્વલોક છે ત્યાંની વાત કે કરું છું. આ મધ્યલોકની વાત કરી, જ્યાં ઉત્કૃષ્ટ 170 તીર્થંકર, જગન્ય 20 અને હજારો કેવડીઓ, શ્રાવકો શ્રાવિકાઓ, એ બધાને કે હું નમસ્કાર કરું છું. અને હવે કે ઉર્ધ્વલોકની વાત કરું છું. સંસ્થાન વિચય નામનું ધર્મધ્યાન છે, એટલે એના વિશે આપણને વાત કરે. આપણે આ બધું શા માટે જાણવું છે? તો કે આપણો આત્મા અનાદિકાલથી આ 14 રાજલોકમાં જ ભટકે છે. ક્યાં છે તો આત્મા અનાદિથી કોઈ કાળે મુક્તિ પામ્યો નથી, તો કે 14 રાજલોકમાં જ ભ્રમણ કરે છે. ભ્રમણ કરે એટલે જન્મ મરણ કરે. અહીંયાથી ફરવા જાય તેમ નહીં, પણ જન્મના દુઃખ એને ભોગવવા પડે, પછી મરણના દુઃખ વેઠવા પડે, વૃદ્ધાવસ્થાના દુઃખ સહન કરવા પડે. એમ જન્મ, જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ તે એને સહન કરવા પડે છે. અને તેના કારણ પણ શું? કારણ તેના 2 કયા? રાગ, દ્વેષ, અણહેતુ. કૃપાલદેવ ટૂંકામાં કેવું સમજાવી દીધું કે અનંતકાળથી તું આ જન્મ મરણ કર્યા કરે, કેમ કે જન્મ, જરા અને મૃત્યુ એ જ મહાન દુઃખ છે. જન્મ આપણો થઈ ગયો એટલે ખ્યાલ નથી આવતો કે એનું કેવું દુઃખ છે. માતાના ગર્ભનો કલ્પના કરી વિચાર તો સમજાય કે કેટલું દુઃખ છે. 9 મહિના અંધારી કોટડીમાં ઊંધે મસ્તકે કેવું દુઃખ સહન કરતો હશે. ત્યાર પછી જન્મનું દુઃખ એના કરતા વિશેષ, બાળપણના દુઃખ, યુવા વયમાં ક્યાં શાંતિ, વૃદ્ધાવસ્થાના દુઃખ, અંતે મરણના દુઃખ સહન કરવા. આવા જન્મ, જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. પણ આ બધાનું કારણ તો 2 કયા? રાગ, દ્વેષ, અણહેતુ. અણહેતુ નકામાં રાગ દ્વેષ જીવ કર્યા કરે છે. જેમ કે નાની પુરુષો પણ ભોજન તો કરે શરીર ટકાવવા,
પણ જે મળે ખાઈ લે, એમાં રાગદ્વેષ નથી કરતા. ત્યારે ખાતા છતાં એમને બંધન નથી. અને આપણે પેટ ભરવા સાથે કેટલી ઇષ્ટ અનિષ્ટની કલ્પના કરીએ છીએ. ખાવાનું સારું છે અથવા ખરાબ છે માટે આપણને બંધન છે. એમ અનાદિકાલથી આ જીવ રાગદ્વેષના કારણે જન્મમરણ કર્યા કરે છે. અને જન્મમરણ ક્યાં થાય છે? તો કે આ 14 રાજલોકમાં. પુણ્ય કરે થોડું તો આ માનવ દેહ પામે, વિશેષ પુણ્ય કરે તો ઉપર ઉઠીને દેવલોકમાં જાય, પાપ થોડું કરે તો આ તિર્ય ઢોર પશુ આદિ ગતિમાં, એથી વિશેષ કરે તો એકંદરી બેન્દ્રીમાં, એથી વિશેષ કરે તો નરક ભૂમિમાં, અને અંતે જો 48 ભાવમાં પણ મુક્તિ ન પામે, મનુષ્ય ભાવ 48 જ મળે, તો નિયમા પાછો નિગોદમાં જ જાય, પછી અનંત કાળે બહાર ના આવે. એટલે મહાપુરુષો કહે છે આવી રીતે આ ક્યાં ક્યાં આ જીવ અનંત દુઃખ પામે છે એ બધું જણાવવા માટે જ આ 14 રાજલોકનું વર્ણન કરે છે. એટલે અહીંયા અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં આ જીવ અનંત વાર ભટક્યો. કોઈ પણ એવી જગ્યા નથી કે જ્યાં જન્મને લીધો એને અને જ્યાં મર્યો પણ ન હોય, કેમ કે જેની આદિ જ નથી, જેની શરૂઆત જ નથી. તો અનંત કાળ વહી ગયો છતાં સિદ્ધિ થઈ નહીં. એટલે હવે કે જો તમે હવે પણ જે રાગદ્વેષના કારણોને નિર્મૂળ નહીં કરશો તો હજુ પણ આ 14 રાજલોકમાં જ ભટકવાનું છે, જન્મમરણ જ કરવાના છે. સમજો તો સર્વે મળ્યું મુક્તિનું દ્વાર, ના સમજો તો 14 દિશે ઘોર અંધાર. સમજો તો તમને મુક્તિનું દ્વાર મળી ગયું. જો ખરેખર મોક્ષ માર્ગમાં પેસવું હોય તો આ બધી સામગ્રી મળી ચૂકી, અને નહીં સમજો તો કોણ સમજાવી શકે? તો તમારા માટે ચારો ઘોર અંધકાર છે. કેમ કે આ માનવ દેહ જેટલું સુખ બીજી ગતિમાં નથી. દેવલોકમાં છે પણ ત્યાંય દુઃખ જ છે. અહીંયા કરતા સુખ શાંતિ વિશેષ, પણ અંતરંગ જે મોહ ગ્રંથિ છે એ મોહ અંદર પડ્યો એટલે ત્યાં પણ એ આંતરિક રીતે દુઃખી છે. ભોગેચ્છા જ્યાં વિશેષ છે ઇન્દ્રિય સુખની, તે જીવ તો સદા દુઃખી, મિથ્યા દ્રષ્ટિ સદા દુઃખી. પછી દેવલોકમાં જાય તોય દુઃખી, અને સમ્યક દ્રષ્ટિ સદા સુખી. એ નરકમાં જાય તો કે જે સુખી છે. અર્થાત સમ્યક દર્શન જ સર્વ સુખનું કારણ છે. એટલે કૃપાલદેવે આપણા કલ્યાણ માટે આ વાત લખી. તે તીર્છાલોક થકી અસંખ્યાત ગુણો તો અધિક ઉર્ધ્વલોક છે, ઉપર અસંખ્યાત ગણું છે. આ મધ્યલોકની વાત કરી, અસંખ્યાત દ્વીપ તેના કરતો અસંખ્યાત ગણું ઉપર છે. ત્યાં અનેક પ્રકારના દેવતાઓના નિવાસ છે. 12 દેવલોક છે ઉપર. તેના ઉપર 9 ગ્રેવેક છે. દિગંબર પ્રમાણે વળી એના ઉપર 9 અનિર્દિષ્ટ વિમાન છે, જે સિતામર નથી માનતા દિગંબર માને, પણ જે હોય તે. અને એના ઉપર પછી 5 અનુત્તર વિમાન છે. વચ્ચે સરવાર સિદ્ધિ વિમાન છે. ત્યાં બધા સમ્યક દ્રષ્ટિઓ જન્મે છે. આપણે બધે જઈ આવ્યા, પણ આ 5 અનુત્તર વિમાનમાં પ્રવેશ થયો નથી. એટલે અને વચ્ચેનું જે વિમાન છે તેનો તો બધા એકાવતારી જન્મે. એક હાથ જેટલા જ હોય, બધા અહમિન્દ્ર હોય. એ તીર્થંકરોની સભામાં નહીં જાય, ત્યાં જ બેઠા. અને કઈ શંકા થાય તો ભગવાને પ્રશ્ન પૂછે એટલે ત્યાં સમાધાન થઈ જાય. અંતરથી કસાયો ઘણા જ મંદ હોય, પરમ શાંત હોય, સમ્યક દ્રષ્ટિ જીવો છે. એમ અહીંયા કહ્યું. એ પછી 5 અનુત્તર વિમાન, ત્યાર ઉપર તેના ઉપર સિદ્ધશિલા છે, અને સિદ્ધશિલાથી ઉપર લોકાંતે સિદ્ધો રહેલા છે. આ પ્રમાણે ઉપર આપણાથી ઉપર પણ અસંખ્યાત ગણું છે. આ જેટલું મધ્યલોકમાં છે તેના કરતા અસંખ્યાત ગણું ઉપર છે. ત્યાં ઉપર અનેક પ્રકારના દેવતાઓના નિવાસ છે. પછી ઈષદ પ્રાગભારા છે. ઈષદ પ્રાગભારા સિદ્ધશિલા, સિદ્ધ પૃથ્વીનું નામ ઈષદ પ્રાગભારા છે. તે પછી મુક્તાત્માઓ બિરાજે છે. તેના ઉપર બિરાજે લોકના અંત ભાગમાં. તેને વંદામી
યાવત પજુવાસામી, તે બધા સિદ્ધ મુક્ત આત્માઓ એ સિદ્ધ ભગવંતોને પણ વંદામીથી લગાવીને ઠેઠ પર્યુપાસના સુધી એમની સ્તુતિ કરું છું. એટલે વંદામી નમમ સામી સત્કારેમી સમાણેમી કલ્યાણમ મંગલમ દેવયમ ચેયમ પજુવાસામી. તેને વંદામી યાવત પજુવાસામી, તે ઉર્ધ્વલોકથી કંઈક વિશેષ અધોલોક છે. અહીંયા જેટલું છે મધ્યલોકમાં તેના કરતા અસંખ્યાત ગણું ઉપર, અને એ અસંખ્યાત કરતા પણ કંઈક વિશેષ તે નીચે છે. ઉપર કરતા નીચે વધારે છે. 7 રજ્જુ પ્રમાણ ઉપર છે, 7 નીચે, આ મધ્ય એક રજ્જુ પ્રમાણ છે, પણ જેટલું ઉપર છે તેના કરતા થોડું વિશેષ છે નીચે. અને નીચે શું છે તો કે ત્યાં અનંત દુઃખથી ભરેલા નરકાવાસ અને ભુવનપતિના ભુવનાદિક છે. નીચે પછી 1 2 3 4 5 6 7 નારકીઓ છે, અને પહેલી નારકીની ઉપર પાછા એ ભુવનપતિ દેવોના વિમાન છે, એમના નિવાસ છે. અને 7મી નરકની નીચે નિત્ય નિગોદ છે. એટલે અનંત ત્યાં, એટલે નીચે ત્યાં અનંત દુઃખથી ભરેલા નરકાવાસ અને ભુવનપતિના ભુવનાદિક છે. એ 3 લોકના સર્વસ્થાનક આ આત્માએ સમ્યક્ત્વ રહિત કરણીથી અનંતિવાર જન્મ મરણ કરી સ્પર્શી મૂક્યા છે. એમ જે ચિંતવન કરવું તે સંસ્થાન વિચય નામે ધર્મ ધ્યાનનો ચોથો ભેદ છે. આ બધું જાણીને આપણે શું ચિંતવન કરવું? તો કે ઓહો, મારા આત્માએ મિથ્યાત્વના કારણે સમ્યક્ત્વ રહિત અનંતિવાર આવા સ્થાનોમાં જન્મ મરણ જ કર્યા છે. આ આત્માએ એ 3 લોકના સર્વસ્થાનક કોઈ પણ બાકી નથી રાખ્યું, સર્વસ્થાનક આ આત્માએ સમ્યક્ત્વ રહિત, સમકીથી જ્યાં 5 અંતરમાં જન્મે તે સિવાય સમ્યક્ત્વ રહિત કરણીથી અનંતિવાર જન્મ મરણ કરી સ્પર્શી મૂક્યા છે. ઓહો, આવું અનંત પરિભ્રમણ થયું, અનંત કાળથી હું દુઃખ જ ભોગવું છું. એમ જે ચિંતવન કરવું તે સંસ્થાન વિચય નામે ધર્મ ધ્યાનનો ચોથો ભેદ છે. એટલે કૃપાલય લખે છે આ વાક્યમાં, સંસ્થાન વિચય ધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે એમ માનવું યોગ્ય લાગે છે. તમે પણ તેને ધ્યાન કરો. ખરેખર આ લોક સંબંધી ચિંતવન કરીને અંતરંગ ત્યાગ કે વૈરાગ્ય એમને જે ઉત્પન્ન થતો હશે, એટલે ખરેખર તો કે એમને પૂર્વધારીઓને જ સંસ્થાન વિચયનું ધ્યાન પ્રાપ્ત થતું હશે એમ માનવું યોગ્ય લાગે છે. પણ તમે પણ એ સંબંધી ધ્યાન કરો, ચિંતવન કરો કે તમે પણ આ 14 રાજલોકમાં શું કર્યું, અનંતકાળથી દુઃખો જ ભોગવ્યા છે. એમ જીવને બધી ખબર પડે તો એને દુઃખથી નિવર્તવાનો કંઈ પ્રયત્ન કરે કે આવું દુઃખ હું ભોગવું. પણ બધામાં શ્રદ્ધા જોઈએ. સત્પુરુષ જે સત્ય વાત કહે, આ ભગવાન તીર્થંકરો કેવળ જ્ઞાનથી જાણીને બધું કહે છે, નહીં તો કેમ ખબર પડે? હવે એમના પ્રત્યે વિશ્વાસ હોય તો આવા દુઃખોથી છૂટવાનો કંઈ માર્ગ લે. શ્રદ્ધા તો પહેલી જોઈશે. હવે વાક્ય 124માં, આત્મા જેવો કોઈ દેવ નથી. આત્મા જેવો કોઈ દેવ નથી. જગતમાં 6 દ્રવ્યો, તેમાં આત્મદ્રવ્ય સર્વથી શ્રેષ્ઠ દ્રવ્ય છે. કેમ કે આત્મા સિવાયના બાકીના બધા 5 દ્રવ્યો તે બધા જળ દ્રવ્યો છે. એ જળ દ્રવ્યોને પોતાને પણ પોતાનું ભાન નથી કે હું કોણ છું. કેમ એ, અને એટલે જળ દ્રવ્યોને પણ જાણનાર આત્મા જ છે. આત્મા સ્વપર પ્રકાશક છે. સ્વને પણ જણાવે ને પર વસ્તુ શું છે એને પણ જણાવે. તેથી આત્મા જેવો કોઈ દેવ નથી. દિવ્ય નેત્ર વાળો દેવ છે. દિવ્ય નેત્ર એટલે જ્ઞાન રૂપી નેત્ર જેને છે તે જ્ઞાન વડે આખું વિશ્વ જોઈ શકે છે. અને
આખા વિશ્વને જોઈ શકે છે અને જાણી શકે છે જ્ઞાન દર્શન ગુણથી. ભગવાનનું જ્ઞાન નિરાવરણ થયું, ભગવાનનું દર્શન નિરાવરણ થયું. દર્શનાવણીય કર્મ જ્ઞાનાવણીય સંપૂર્ણ ક્ષય થવાથી ભગવાને તો આખું લોક દેખાયું. હસ્તા મલકવત આપણા હાથમાં આમળું રહેલું હોય તો આપણને કેવું સ્પર્શ દેખાય, તેમ એ કેવડીઓને તો આખું વિશ્વ એક સાથે દેખાય છે. અનંત કાળ ભૂતકાળ જે વહી ગયો, અનંત ભવિષ્યકાળ આવશે, તે બધું જ એક સાથે દેખાય. ભૂતને ભૂત રૂપે જોઈએ, ભવિષ્યને ભવિષ્ય રૂપે જોઈએ, વર્તમાનને વર્તમાન રૂપે જોઈએ, પણ બધું જ એક જ સમયમાં જોઈએ. આટલું બધું જ્ઞાનંત જ્ઞાન પ્રત્યેક આત્મામાં છે. જાણ્યું કે તમારામાં પણ આવી જ અનંત શક્તિઓ પડેલી છે, પણ એ તરફ ધ્યાન આપો અને જે આવરણો છે એના ઉપર જ્ઞાનાવણીય, દર્શનાવણીય, અંતરાય, મૌનીય એ ઘાતિયા કર્મને દૂર કરો તો તમને પણ કેવળ જ્ઞાન થાય. એ જાણવા જોવા માટે નહીં, પણ આ ચાર ઘાતિયા કર્મને લઈને જ તમારો આત્મા અનંત દુઃખ પામે છે. તેમાં મૂળમાં મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, એને લઈને સંસારમાં સુખ બુદ્ધિ થાય. પોતાને પોતાનું ભાન નથી એટલે પરને પોતાનું માને, એમ રાગદ્વેષ કરીને અનંત કાલથી મૂંઝાય છે. માટે તમે આ વાત સમજો, એમ જડ ચેતન વિવેક કરો, એમ કૃપાલદેવ કહે છે. કેમ કે જડ ને ચેતન્ય ત્રણેય કાળથી ભિન્ન છે, સ્વરૂપે ભિન્ન છે. ભલે દૂધ અને પાણી ભેગા દેખાય પણ એને જુદા જ છે, એ જુદા પાડી શકાય છે. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. સુપ્રતીત સારી સમ્યક પ્રતીતિ, સમ્યક શ્રદ્ધાન રૂપે જેને આ વાત સમજાય છે તેને તો સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર. અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમય છે. જેને આ વાત સત્સધાન રૂપે યથાર્થ માન્ય થાય તેને તો જડ તો સ્વરૂપ ચેતન નિજ ભાસે. ચેતન્ય સ્વરૂપ તો હું છું. જેને જડ તેને વિવેક થાય, જ્ઞાન થાય, એને સ્વરૂપ ચેતન નિજ, મારું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. જડ છે સંબંધ માત્ર. આપણે જડનો સંબંધ છે. હમણાં કર્મ બધા જડ છે, કાર્મણ વર્ણવ, અને આ શરીર પૂતગલ પણ જડ છે. પણ એની સાથે આપણે સંબંધ અનાદિથી રાખ્યો, છતાં પણ એ ભલે ને મારી સાથે સંબંધ છે, પણ આ જડ પૂતગલ દેહ કે કર્મો બધા મારાથી ભિન્ન છે, મારા જુદા છે, એકમેક થયા નથી. સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર. અથવા તે જ્ઞેય, જ્ઞેય મારા જ્ઞાનમાં જણાય છે, અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્યમય છે. જેમ કે સિદ્ધ ભગવાન ઉપર બેઠા તો એમને આખું વિશ્વ દેખાય એના જ્ઞાનમાં. તેથી કઈ એ એના અંદર બેઠા નથી, પર દ્રવ્યમય છે. દ્રવ્ય બધા પર છે. ભલે ચેતન્ય દ્રવ્ય કે જળ દ્રવ્ય બધું એના જ્ઞાનમાં દેખાય, પણ એમ ભગવાનને તો સ્પષ્ટ ભિન્ન દેખાય છે. કેમ કે એમને તો કર્મનો સંગ નથી. આપણે દૂધની પાણીની જેમ એકમેક થઈ રહ્યા છે, એટલે અજ્ઞાન વશ ભાન નથી, અનુભવ નથી. માટે આપણે તો આપણે દેહને જ પોતાનું માની છે, એ જ આપણું. એ સિવાય આત્મા મારો ક્યાં દેખાય છે? પણ પહેલા તો છે જેમ છે તેમ માનો, જાણો. પહેલા તો તેનું નામ સમ્યક જ્ઞાન, પછી માનો, તેનું નામ સમ્યક દર્શન, પછી તે પ્રમાણે વર્તો, તેનું નામ સમ્યક ચારિત્ર. અને ત્રણેયની એકતા થાય ત્યારે જ મોક્ષ થાય. જેમ છે તેમ જાણી માની અને પરને પર રૂપે દૂર કરે, પહેલા ભાવથી પછી દ્રવ્યથી. પણ આમ કરતા કરતા એ સ્વરૂપસ્થ થાય છે. અંતે જ્ઞાન પામીને પછી શેષ રહેલા કર્મોને, ઘાતિયા કર્મોને નિરંતર ખપાવવાનો પુરુષાર્થ કરે અને સર્વ કર્મોની નિર્જા કરીને અંતે મુક્તિને મેળવી લે છે. એ ક્રમ છે. તે બધું કરનાર આત્મા છે.
પોતાનું જ આત્મા સમજે તો એને મોક્ષ પમાડી શકે, અને પોતે જ પોતાને ન સમજાવે તો એ જ એને નરકમાં લઈ જાય અજ્ઞાનવશ. પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો વેરી છે. એટલે આત્મા એક અદ્ભુત દ્રવ્ય છે. એટલે કૃપાલ આત્મા જેવો કોઈ દેવ નથી, અને એક તું જ છો. એટલે તારા જેવું તો આ જગતમાં કોઈ નથી. તારું જે સ્વરૂપ છે જ્ઞાન દર્શન સુખ વીર્યમય, એવું તો આ જગતમાં કોઈ દ્રવ્યમાં નથી. એવી અદ્ભુત શક્તિઓ તારામાં પડેલી છે. જોકે તારામાં તારી ચેતનવાળી શક્તિઓ છે, જ્ઞાન દર્શન આદિ, જ્યારે જળમય અનંત શક્તિ છે. જળમાં શક્તિ નથી એવું નથી. પ્રત્યેક દ્રવ્ય અનંત શક્તિમાન છે. જળની શક્તિઓ આજે બહાર લાવવા જે આ આવિષ્કાર કરનારાઓ વૈજ્ઞાનિકો જે એની પાછળ પડ્યા, તો કેવી કેવી શોધ કરી જળની, કે ત્યાં મુંબઈના ચિત્રો શું અમેરિકાના અહીંયા જોઈ શકાય, વચ્ચે કાંઈ નથી. આ બધી જળની અનંત શક્તિઓ છે. તેમ આત્માની પાછળ કોઈ જ્ઞાની ભગવંતો પડે છે અંતરંગ આત્મશક્તિઓને પ્રગટાવવા, તો એ પણ બહાર લાવે છે. પછી તો એને કોઈ વસ્તુની જરૂર જ નથી. કોઈ પણ વસ્તુની જરૂર નથી. અને સ્વમાં જ પડેલી અનુશક્તિ પ્રગટ થવાથી એ કોઈ કાળે જતી નથી, નિરાવરણ થયા પછી. એટલે કૃપાલ આત્મા જેવો કોઈ દેવ નથી. હવે 125મા વાક્યમાં કે છે, કોણ ભાગ્યશાળી અવિરતી સમ્યક દ્રષ્ટિ કે વીરતી. કોણ ભાગ્યશાળી અવિરત સમ્યક દ્રષ્ટિ. કૃપાલદેવે આપણને પ્રશ્ન પૂછ્યો કે કોણ ભાગ્યશાળી, કોણ અવિરતી સમ્યક દ્રષ્ટિ કે વીરતી. અવિરતી એટલે જેને, વીરતી એટલે ત્યાગ, જેને હજુ બાહ્ય ત્યાગ આવ્યો નથી, હજુ ઘરમાં જ છે. વ્રત નથી, તપ નથી, વ્રત નહીં, પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો. મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણી કે ઠાણંગ જોઈ લો. ઠાણાંગ સૂત્રમાં જોઈ લો કે ક્યાં પહોંચી ગયા. વ્રતે નહીં, તપે નહીં, અવિરત સમ્યક દ્રષ્ટિ છે, ક્ષાયક સમકીતી છે. તો અહીંયા કે છે અવિરત સમ્યક દ્રષ્ટિ એ ભાગ્યશાળી કે વીરતી. વીરતી એટલે ત્યાગ, દીક્ષા, બાહ્ય ત્યાગ. જેને બાહ્ય ત્યાગ છે, સંપૂર્ણ દીક્ષિત છે, પણ અંતરમાં ભેદ જ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી. એટલે બહારથી મુનિ છે પણ જ્ઞાન નથી, અને બહારથી ગ્રસ્ત છે પણ જ્ઞાન છે. તો એ બેમાં ભાગ્યશાળી કોણ? આ પ્રશ્ન કર્યો છે. એનો જવાબ કુંદકુંદાચાર્ય પણ આપ્યો છે કે ગ્રસ્તો મોક્ષ માર્ગસ્થો નિર્મોહો નૈવ મોહવાન. નૈવ મોહવાન મુનિ. ગ્રસ્ત છે પણ નિર્મોહી છે. ગ્રસ્તો મોક્ષ માર્ગસ્થો. ગ્રસ્ત પણ મોક્ષ માર્ગમાં છે, પણ કોણ? નિર્મોહી, જેનો મોહ ગયો તે. અને મોહીનો મુને. મુનિ છે પણ મોહી છે, રાગી છે અંતરમાં, દ્વેષી છે, જ્ઞાન નથી, તો કે એ ભાગ્યશાળી નથી. એમ કૃપાલે કે કોણ ભાગ્યશાળી અવિરત સમ્યક દ્રષ્ટિ કે વીરતી. સમ્યક દ્રષ્ટિ જ ભાગ્યશાળી. કેમ કે સમ્મત દિઠ્ઠિ ન કરી પાવમ. સમ્યક દ્રષ્ટિ પાપ કરતા નથી. કેમ? તો કે સ્વરૂપાચરણરૂપ ચારિત્ર પ્રગટ થયું છે. ભલે એમને વ્રત તપ નથી, પણ એ સ્વરૂપમાં રમણતા જે થઈ છે, એમને એવું શ્રદ્ધાંત છે કે સુખ તો મારા આત્મામાં જ છે. સુખ બહાર છે જ નહીં કોઈ પણ પર પદાર્થમાં. છતાં પણ ભોગાવલી કર્મ હોય તે પણ ઘરમાં હોય, ગ્રસ્ત હોય, બધો વ્યવહાર કરતા હોય, પણ અંતરથી અલિપ્ત હોય. એ આખો અંતરનો વિષય છે, એ કંઈ બહારથી દેખાય નહીં, પણ છતાં એની મન વચન કાયાની ચેષ્ટામાં અંતર ભાવ ઝલકે. એ છાનું ન રહે, એનું અંતરંગ જ્ઞાન, એનું વૈરાગ્ય. એટલે વૈરાગ્યને જ્ઞાનના બળે એની બધી ક્રિયા છૂટવાના માટે હોય છે. માટે ભલેને એને વ્રત તપ નથી, છતાં પણ તે મહાભાગ્યશાળી છે. કેમ કે જ્ઞાન પામ્યો.
જે અનંત કાળમાં પ્રાપ્ત ન થઈ શકી તે વસ્તુ એને પ્રાપ્ત છે. અને મુનિપણું તો આપણે અનંત વાર લીધું, છતાં સિદ્ધિ થઈ રહી, કેમ કે અંતરમાંથી ગયું જ નથી. મોહ ગયો નહીં. અનંતાનમની ક્રોધમાન માયાલોભ મિથ્યાત્મોની મિશ્રમોની સંકિતમોની એનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય થયો નહીં, માટે અજ્ઞાન થયું નહીં. મુનિપણું અનંત વાર લીધું છતાં એટલે એ ભાગ્યશાળી નથી. એટલે દીક્ષા ક્યારે સફળપણાને પામે? કાં તો આવું જ્ઞાન આત્મજ્ઞાન થયા પછી લેતો, કેમ કે આત્માનો અનુભવ થઈ ગયો, આત્મધ્યાનમાં રહી શકે, પછી બળવાન કર્મની નિર્જરા સાધે, કોઈ એને વિક્ષેપ હોય નહીં. કાં ભલે જ્ઞાન નથી, પોતાને પણ દીક્ષા આપનાર ગુરુ જ્ઞાની છે, તો એને જો યોગ્ય લાગે તો જ આપણને દીક્ષા આપે કે આ જીવ કેવો છે, એના પૂર્વ આ ભવિષ્યના કર્મો કેવા છે, એ કેવી રીતે આરાધના કરીને સતને પામી શકશે, તો તેને પણ એ દીક્ષા આપે. આપનાર જ્ઞાની જોઈએ અથવા પોતે જ્ઞાની જોઈએ તો જ એ દીક્ષા મોક્ષને માટે થાય છે, નહીં તો એ મોક્ષ માટે થતી નથી. એના વિશે કૃપાલદેવે ઉપદેશ છાયામાં પાન 727 ઉપર લખ્યું છે. કૃપાલદેવ લખે, ઉપદેશમાં કહ્યું, અંતરથી છૂટે ત્યારે બહારથી છૂટે. આ ખરા ત્યાગની વાત છે. અંતરથી છૂટે ત્યારે બહારથી છૂટે, અંદરથી છૂટ્યા વગર બહારથી છૂટે નહીં. એકલું બહારથી છોડે તેમાં કામ થાય નહીં. આત્મસાધન વગર કલ્યાણ થતું નથી. અંદરથી છૂટે, પેલા અંદરની આસક્તિ તૂટે તો ખરો બહારથી ત્યાગ આવે. પણ આજે તો અંતરથી નથી પણ બહાર ત્યાગ વાળા ઘણા દેખાશે, તો કે અંદરથી છૂટે પણ ખરેખર બહારથી છૂટતું નથી, અંતરથી છૂટ્યા વગર. અને એકલું બહારથી છોડે તો તેમાં કામ થાય નહીં. બહારથી ત્યાગ લઈ લે પણ અંદરથી ગયું નથી, તો કે એ જીવની આરાધના મોક્ષ માટે થતી નથી. ઉપર તજે ને અંતર ભજે, એમ ન વિસરે અર્થજી. વણ ચોરે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનર્થજી. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના, ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના. કરીએ કોટી ઉપાયજી, નિષ્કુલાનંદ કહે નરતણો. વણ સમજો વૈરાગ્યજી, ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના. સાચો વૈરાગ્ય ભાવ જ્યાં સુધી પ્રગટે નહીં, એ અંતરંગ ત્યાગ, ત્યાં સુધી બહારનો ત્યાગ કાર્યકારી થતો નથી, મોક્ષના માટે થતો નથી. એ અંતે કરશે અનર્થજી, ત્યાં એને અનર્થ જ કરશે, કેમ કે અંતરથી છૂટ્યો નથી. એટલે કૃપાલ કે અંદરથી છૂટે ત્યારે જ ખરેખર બહારથી છૂટે. અંદરથી છૂટ્યા વગર બહારથી છૂટે નહીં ખરી રીતે. અને એકલી બહારથી છોડે તેમાં કામ થાય નહીં. એકલા બહારથી છોડે, બાહ્ય ત્યાગ આવી જાય તો પણ કામ થાય નહીં. આત્મ સાધન વગર કલ્યાણ થતું નથી. એટલે આત્માર્થના લક્ષ્ય વગરની ક્રિયા તે મોક્ષાર્થે થતી નથી. બાહ્ય અને અંતર બંને સાધન જેને છે તે ઉત્કૃષ્ટ પુરુષ છે, તે શ્રેષ્ઠ છે. જેને બાહ્યથી પણ ત્યાગ છે અને અંતરંગ ત્યાગ સહિત છે, તો કે તે પુરુષ શ્રેષ્ઠ છે. જે સાધુના સંગથી અંતર્ગુણ પ્રગટે તેનો સંગ કરવો. જે સાધુ પુરુષ જેના અંદર ખરી સાધુતા છે, ખરો સાધક છે, એવા સાધુના આત્મજ્ઞાની, એ સાધુના સંગથી અંતર્ગુણ પ્રગટે, આપણો પણ, કેમ કે એને પ્રગટ છે માટે તેનો સંગ કરવો. કલાઈનો અને ચાંદીનો રૂપિયો સરખો કહેવાય નહીં. હવે દ્રષ્ટાંતથી સમજાવે. એક કલાઈનો રૂપિયો છે ને એક ચાંદીનો, તે બે સરખા ન કહેવાય. કલાઈ ઉપર સિક્કો પાડો પણ તેની રૂપિયાની કિંમત થાય નહીં. કલાઈ છે, કલાઈની પણ ઉપર સિક્કો મારેલો રૂપિયાનો, તો કે એનો કોઈ રૂપિયો ના આપે, એની કિંમત થાય નહીં. જ્યારે ચાંદી છે તેના ઉપર સિક્કો ન પાડો તો પણ તેની કિંમત જાય નહીં.
પ્યોર ચાંદી હોય પણ એના ઉપર રૂપિયાનો સિક્કો ન હોય તોય કંઈ વાંધો નહીં, કંઈ ચાંદીની કિંમત જાય નહીં. તેવી જ રીતે ગ્રસ્તપણામાં જ્ઞાન પામે, ગુણ પ્રગટે, સમકિત હોય તો તેની કિંમત જાય નહીં. બહારથી ગ્રસ્તપણું છે, છાપ નથી મુનિપણાની, તો શું એની કિંમત જાય? નહીં જાય. કેમ કે ગ્રસ્તપણામાં પણ જ્ઞાન પામે, ગુણ પ્રગટે, સમકિત હોય તો તેની કિંમત જાય નહીં. અને મુનિ હોય પણ કથિરની જેમ છાપ ન હોય આત્મજ્ઞાનની તો એની કિંમત થાય નહીં. કિંમત શાની છે? ગુણની. સમકિત એ ગુણ છે. સમ્યક દર્શન વગર કોઈ ગુણ સાચી રીતે પ્રગટતો જ નથી. એટલે કિંમત છે સમ્યક દર્શનની. જ્યારે ચાંદી છે તેના ઉપર સિક્કો ન પાડો તો પણ તેની કિંમત જાય નહીં. તેવી જ રીતે ગ્રસ્તપણામાં જ્ઞાન પામે, ગુણ પ્રગટે, સમકિત હોય તો તેની કિંમત જાય નહીં. જેમ કે કૃપાલદેવને બાહ્ય ચારિત્રનો ઉદય ન આવ્યો પણ અંતરંગ જ્ઞાન દશા અદભુત હતી તો એની કિંમત ગઈ નહીં. જે હતું અંદર તે બહાર લખાણમાં આવ્યું, ઉપદેશમાં આવ્યું, અને આજે એમને સત્ય ધર્મનો ઉદ્ધાર કરવાની જે ભાવના હતી તે આજે પ્રત્યક્ષ દેખાય છે. થશે અવશ્ય આ દેહથી સત્ય ધર્મનો ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી એમ થયો નિરધાર રે, ધન્ય રે દિવસ આ અહો. કૃપાલદેવે તો તે જમાનામાં ત્યારે એમને કોણ માનતું હતું? આ તો અંતરંગ ભાવના એમના જ્ઞાનમાં જે દેખાયું તે લખ્યું છે. આજે આપણને પ્રત્યક્ષ દેખાય છે કે સત્ય ધર્મનો ઉદ્ધાર કરવાની જે એમની ભાવના હતી તે આજે ખરેખર થશે અવશ્ય આ દેહથી એમ કહેલું. તો અવશ્ય એમના દેહથી કેટલા વિતરાગ માર્ગનો ખરી રીતે ઉદ્ધાર થયો. એમ ગ્રસ્તપણામાં જ્ઞાન પામે, ગુણ પ્રગટે, સમકિત હોય તો તેની કિંમત જાય નહીં. સૌ કહે છે કે અમારા ધર્મથી મોક્ષ છે. બધા જ એમ કહે કે અમારા ધર્મથી મોક્ષ, પણ ખરી રીતે મોક્ષ સાથી છે તે હવે કૃપાલદેવ કહે છે કે આત્મામાં રાગ દ્વેષ ગયે જ્ઞાન પ્રગટે. પછી ગમે તે મતનો હોય, ગમે તે પંથનો હોય, ગમે તે વેશમાં હોય કે ગમે તે દેશમાં હોય, પણ રાગ દ્વેષ અજ્ઞાન જેના નાશ પામે તે નિયમમાં કેવળ જ્ઞાન પામે અને એનો મોક્ષ જરૂર થાય. એટલે કૃપાલદેવ શું કહે કે સૌ કહે છે કે અમારા ધર્મથી મોક્ષ છે, પણ મોક્ષ તો આત્મામાં રાગ દ્વેષ ગયે જ્ઞાન પ્રગટે, ગમે ત્યાં બેઠા ને ગમે તે સ્થિતિમાં મોક્ષ થાય. પણ રાગ દ્વેષ જાય તો આ 13 મણનો તત્વો આડો આવે. રાગ દ્વેષ જાય તો, રાગ દ્વેષ જવા એટલે પહાડ તોડવા સહેલા છે. પુના આગળ પહાડો તોડી નાખ્યા, માઇલો બંધ, રેલવે બનાવી દીધી, છતાં મોહ તોડવો દુષ્કર છે. કૃપાલે કહ્યું કે આ 12 લાખ યોદ્ધાઓને જીતનાર કંઈક પડ્યા છે, પણ એક મનને જીતનાર તો કોક બિરલા જ છે. આ મન મોહ છે તે મનમાં છે, તે કાઢવો મહાદુષ્કર છે, રાગ દ્વેષના ભાવ. એટલે કૃપાલદેવ કે સૌ કહે છે કે અમારા ધર્મથી મોક્ષ છે, પણ મોક્ષ તો આત્મામાં રાગ દ્વેષ ગયે જ્ઞાન પ્રગટે, ગમે ત્યાં બેઠા અને ગમે તે સ્થિતિમાં જીવનો મોક્ષ થાય. પણ રાગ દ્વેષ જાય તો મિથ્યાત્વને અહંકાર ગયા વગર રાજપાટ છોડે, ઝાડની માપ સુકાઈ જાય પણ મોક્ષ થાય નહીં. મિથ્યાત્વ ગયા પછી સૌ સાધન સફળ થાય. આટલા માટે સમ્યક દર્શન શ્રેષ્ઠ છે. મિથ્યાત્વ વિપરીતમાં દેહમાં આત્મબુદ્ધિ, પરમ મારાપણું વગેરે આ મિથ્યાત્વ છે. અને અહંકાર, હું પણ દેહમાં હું, આ બધું જે મિથ્યાત્વ એ ગયા વગર તો કે રાજપાટ છોડી દે, ભલે રાજા હોય છોડીને સંન્યાસી બની જાય, કે ઝાડની માફક ઉભો સુકાઈ જાય,
છતાં મોક્ષ નહીં થાય અને મિથ્યાત્વ ગયા પછી સૌ સાધન સફળ થાય. અજ્ઞાન ગયું, આત્મજ્ઞાન થયું કે પછી એની બધી જ ક્રિયા સફળ છે, મોક્ષ માટે થાય છે. આટલા માટે સમ્યક દર્શન શ્રેષ્ઠ છે, સમકિત સૌથી શ્રેષ્ઠ છે. આ સમકિત એટલે આત્મજ્ઞાન. એટલે કૃપાલ કે સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્મા સંબંધી જ્ઞાન મેળવો તો આ દેહ આદિ પર પદાર્થો પ્રત્યે રહેલો રાગ નાશ પામશે. આત્માની જે વિશેષતા નહીં લાગે ત્યાં સુધી પર પદાર્થ મોહ હટે નહીં. આ પ્રમાણે કૃપાલદેવ આ વાક્યમાં કહ્યું, કોણ ભાગ્યશાળી અવિરત સમ્યક દ્રષ્ટિ કે વીરતી. હવે છેલ્લું 126મું વાક્ય છે, કોઈની આજીવિકા તોડશો નહીં. કોઈ વ્યક્તિ નોકરી કરતો હોય કે કોઈ ધંધો કરતો હોય, એના ઉપર એનું ઘર ચાલતું હોય, તો એની ગમે તેવી વાતો કરીને તેને નોકરીમાંથી છૂટો કરાવવો કે એના ધંધામાં નુકસાન પહોંચાડવું, તેથી એની આજીવિકા તૂટે છે. એના આધારે જીવતો હોય, કુટુંબ નભતું હોય, તો એવું કોઈ ન કરવું કે જેથી એની આજીવિકા તૂટે. 126મું વાક્ય, કોઈની આજીવિકા તોડશો નહીં. આ પ્રમાણે પરમ કૃપાળુ દેવે આ 21મા ક્રમાંકમાં વચનામૃતના શીર્ષક નીચે 126 વાક્યો આ લખેલા તે આજે પૂર્ણ થયા. હવે એનાથી આગળનો ક્રમાંક 22 જે આપણે આવતીકાલે